ओम श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम। जय श्री कृष्ण। नेक्स्ट આપણે હવે હન ધાતુનો લીટ લકાર ભણવા જઈ રહ્યા છીએ। પૂર્વના પાઠમાં આપણે લટ લકાર હન ધાતુનો ભણ્યા। અંતિ હતઃ ઘ્નંતિ હંસી હથ હથ હન્મી હન્વહ અને હન્મહ એ પ્રમાણે આપણે હન ધાતુનો લટ લકાર ભણ્યા। હવે આવે છે હન ધાતુનો લીટ લકાર, જેના રૂપો તમારે પહેલાં ગોખી લેવાના। એના રૂપો તમને ખબર જ હશે। જઘાન જઘનતુહુ જઘનુહુ, જઘનીથ જઘનથ જઘનથુહુ જઘન, જઘાન જગન જગનીવ જગનીમ। લૂટ લકાર થાય હંતા હંતારો હંતારહ હંતાસી હંતાસ્થ હંતાસ્થ હંતાસ્મી હંતાસ્વ હંતાસ્મ। અને લૂટ લકાર છે હનિષ્યતિ હનિષ્યતઃ હનિષ્યંતિ હનિષ્યસી હનિષ્યથ હનિષ્યથ હનિષ્યામિ હનિષ્યાવ। લોટ લકાર હંતુ હતાત હતામ ઘ્નંતુ હંસી હતાત હતાત હતમ હત હનાની હનાવ હનામ એ પ્રમાણેનો લોટ લકાર પણ થાય છે। લંગ લકાર અહત અહતામ અઘ્નન અહન અહતમ અહત અહનમ અહન્વ અહન્મ। લિંગ લકાર હન્યાત હન્યાતામ હન્યુહુ હન્યાહ હન્યાતમ હન્યાત હન્યામ હન્યાવ હન્યામ। અને આશ્રયલિંગ લકાર ની સાધનિકા આપણે આર્ધ ધાતુ કે એમાં જ્યારે વાત આવશે ત્યારે હનો વધ લિંગી એમ કરીને હનનો વધ આદેશ થઈ અને વધ્યાત વધ્યાસ્તામ વધ્યાસુહ વધ્યાહા વધ્યાસ્તમ વધ્યાસ્ત વધ્યાસમ વધ્યાસ્વ વધ્યાસ। આખા હન ધાતુમાં હન 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 બધે હન રહ્યું, પણ આશ્રયલિંગ લકારમાં વધ આદેશ થયો એટલે એ સૂત્ર આગળ તમારે આવશે હનો વધ લિંગી અને લુંગી ચ। એટલે લુંગ લકાર અને લિંગ લકાર એટલે આશીર્લિંગ લકારમાં તમારે હનનો વધ આદેશ થઈ જાય છે। આશીર્વાદમાં વધ્યાત વધ્યાસ્તામ વધ્યાસુહ અને લુંગ લકારમાં અવધીત અવધિષ્ટામ અવધીષુઃ અવધીહિ અવધિષ્ટમ અવધિષ્ટ અવધીશમ અવધીશ્વ અવધીષ્મ। આ પ્રમાણેના રૂપો એના ચાલશે। તો ચાલો આપણે હવે લીટ લકારની સાધનિકા કરવા જઈ રહ્યા છીએ। તૈયાર થઈ જાઓ। હન ધાતુ પરોક્ષે લીટ લકારના સ્થાનમાં તીપ થાય, તીપના સ્થાનમાં તમને ખબર જ છે પરસ્મય પદાનામથી ણલ થાય, ણલ થયા પછી હન વત્તા ણલ, ણલનો વધે અ, દ્વિત્વ કરો હન હન અ, હા ને પૂર્વાભ્યાસથી અભ્યાસ સંજ્ઞા અને હલાદિશેષથી લોપ કરો હ હન અ। કોષ ચુહથી અભ્યાસનો જે હ હન અ કર્યું ને આપણે હન હન હ હન અ, એમાં જે અભ્યાસનો હ છે એનો કોહોશ ચુહુ સૂત્રથી હકારનો કરો જકાર, હકારનો થશે જકાર અને આ જકારનો જકાર કરી દેવાનો અભ્યાસે ચર્ચથી એટલે જ હન અને અ આવું બનશે જ હન અ। હવે અહીંયા જે ણલ છે એ શું છે? ણીત છે। ણલમાં ણ છે ને એટલે ણીત છે, એટલા માટે એ ણીત પરે હોવાથી હો અંતે ણીને શું થી હકાર ને ઘકાર, જ્યાં હ છે એને શું થાય? ઘકાર। અને અત ઉપધાયા હા સૂત્રથી ઉપધાની વૃદ્ધિ એટલે એક તો હો હંતે ઋણીને સુધી હનો કર્યો ગ એટલે જ ઘન અ અને ણીત પરમાં છે એટલે અત ઉપધાયાથી અની વૃદ્ધિ કરી એટલે જ ઘાન અને આ ભેળવી દો જઘાન, બની ગયું કે નહીં? જઘાન એ બની ગયા પછી અણલ અતુસ, તો અહીં સુધી આવી ગયા જહન અતુસ। શું બનશે? જહન અતુસ, હન હન હ હન જહન જહન અતુસ। આટલી સ્થિતિ થયા પછી આ સ્થિતિમાં અસંયોગા લીટકિત તમે સૂત્ર ભણી ગયા। અસંયોગાત એટલે સંયોગાંત ધાતુ ન હોય તો હન છે સંયોગાંત નથી, તો સંયોગાંત ધાતુ ન હોય તો લીટ લકારને કિદવત ભાવ થાય, એટલે જે અતુસ છે એને કિત્વત ભાવ થાય। એટલે કિત્વત ભાવ થાય એટલે ગમ હન જન ખન ઘસથી ઉપધાનો લોપ થાય। ઉપધામાં શું છે? અતુસ છે એને કિત્વત ભાવ થયો। અસંયોગા લીટ
કિત લીટ કિત લીટ લકારને કિદવત ભાવ થયો એટલે ગમ હન જનક હન ઘસા સૂત્ર છે ગમ હન જનક હન ઘસા એ સૂત્રથી ઉપધાનો લોપ થયો એટલે ઉપધામાં હમાં અ છે એટલે જહન અતુસ થયું અને નકાર પરે હોવાના કારણે હો અંતરે નિન્યથી હકારને કુત્વ ઘકાર કરો એટલે જગ ન અને અતુસ અને સકારનો છેલ્લા ઋતુ વિસર્ગ કરો એટલે જઘ્નતુહુ જગાન જઘ્નતુહુ જગનું માં અહીંયા આપણે અતુસ હતો એની જગ્યાએ શું કરી દેવાનો ઉસ શું કરશું ઉસ બસ અને સકાર સે ઋતુ વિસર્ગે ઉસ કરી દો સકાર સે ઋતુ વિસર્ગે જઘનુસ જઘનું જગાન જઘ્નતુહુ જઘનું એ પ્રમાણેના તમારે રૂપ સિદ્ધ થયા પરોક્ષ ભૂતકાળ યાદ કરવા માટેના રૂપો ગોખવા માટે નિત્ય નિયમિત ગોખીને આવર્તન કરો તો એ વધારે ગોખાય છે જઘાન જઘ્નતુહુ અને જઘનુહુ હે ને હવે મધ્યમ પુરુષ એક વચન મધ્યમ પુરુષ એક વચનમાં થલ આવશે શું આવશે તિપ્તજીને સ્થાનમાં એટલે પ્રશ્મે પદાનામ નળ તું સ્થળ હતું સણલવામાં હાથી આપણે નળ કર્યો હતો ને નળ અતુ ઉસ હવે આવ્યા થલ તો મધ્યમ પુરુષ એક વચનમાં થલ પ્રત્યે હન ધાતુને આપણે પાછળ જોઈ ગયા કે એ અનુદાત્તોમાં અનુદાત્ત જે બતાવ્યા છે અનુદાત્તમાં એને ગણવામાં આવ્યો છે એટલા માટે એ અનિટ છે કેવો છે અનુદાત્ત એકાચ ઉપદેશે અનુદાત્તાત એક અચવાળો હોય અને ઉપદેશમાં જો એમાં અનુદાત્ત હોય ઉપદેશ અવસ્થામાં એ ધાતુ અનુદાત્ત હોય અને પ્લસ એક અચવાળો જેમ કે અનધાતુ છે ઉપદેશ અવસ્થામાં અનુદાત્ત છે અને પ્લસ એક અચવાળો છે એક જ એટલે એક સ્વરવાળો હોવાના કારણે એ એક સ્વરવાળો હોવાના કારણે અનિટ છે એટલા માટે એકાચ ઉપદેશ અનુદાત્તાથી ઈટનો નિષેધ થાય છે એટલે મધ્યમ પુરુષ એક વચનમાં થલ અને હન ધાતુ છે એ અનુદાત્તમાં ભણેલ છે એટલે અનિટ હોવાના કારણે થાય નહીં પણ લીટ માત્રમાં ક્રિયાદિના નિયમથી ઈટની પ્રાપ્તિ હતી ક્રિયાદિનો નિયમ આપણે પાછળ ભણી ગયા તો ઈટની પ્રાપ્તિ હતી પણ ઉપદેશ અત્વતઃ એમ કે છે કે ઉપદેશ અવસ્થામાં અત્વતઃ કે થલમાં એનો નિષેધ થઈ જાય ઉપદેશ અવસ્થામાં અકારવાળો ધાતુ હોય તો થલમાં ઈટ થાય નહીં આપણે અહીંયા થલ આવ્યા ને હન વત્તા થલ તો ઉપદેશ અત્વતઃ કે ઉપદેશ અવસ્થામાં અકારવાળો હોય તો એને ઈટ થાય નહીં એટલે પહેલાં તો અનુદાત્ત એકાચ ઉપદેશ અનુદાત્તાથી ઈટનો નિષેધ હતો ક્રિયાદિના નિયમથી લીટ માત્રમાં ઈટની પ્રાપ્તિ હતી તો ઉપદેશ અત્વતઃ કીધું કે ઉપદેશ અવસ્થામાં અવાળો હોય એટલે એને ઈટ થાય નહીં એટલે એનાથી થલનો ઈટ નિષેધ થઈ જતો હતો પણ ત્યાં આપણે પાછળ ભણી ગયા ઋતો ભરદ્વાજસ્ય એ સૂત્ર કહે છે ભારદ્વાજ ઋષિના નિયમથી પુનઃ વિકલ્પે એને ઈટ થાય એટલે એ પ્રમાણે થલમાં આ ધાતુ વેટ મનાશે કેમાં ખાલી થલમાં એટલે થલમાં ધાતુ વેટ મનાય અન્યત્ર લીટમાં તો સેટ જ છે આખા લીટમાં તો શું સમજવાનું એને સેટ ક્રિયાદિના નિયમથી લીટમાં તો સેટ જ છે પણ થલમાં વેટ મનાય ઋતો ભારદ્વાજસ્યના નિયમથી સમજાણી વાત ન સમજાવવું તો ત્યારે પણ વિશેષ રીતે સમજાવ્યું તો અત્યારે પણ પાછું સમજાવવું સમજો તમે કે હન ધાતુ ઉપદેશમાં અનુદાત્ત વાળો છે એટલે કે અનુદાત્ત હન ધાતુ છે અને એક સ્વરવાળો છે તો આપણે એક સૂત્ર ભણી ગયા એકાચ ઉપદેશે અનુદાત્તાત ઉપદેશ અવસ્થામાં એક સ્વરવાળો ધાતુ હોય તો એને ઈટ આગમ થાય નહીં એટલે એને તમારે અનિટ સમજવાનું એટલે એ નિયમથી હન ધાતુ અનિટ જ હતો પણ ક્રિયાદિનો નિયમ જે છે શ્રુ સ્કૃ શ્રુ વૃ ભ્રુ સ્ત્રુ બધા એમાં જો ધાતુઓ આપ્યા છે એ ક્રિયાદિના નિયમથી એમ કે છે કે લીટ માત્રમાં એટલે કોઈ પણ લીટ લકાર હોય તો ક્રિયાદિના નિયમથી એ ધાતુમાં એને તમારે લીટ લક ભલે એક અચવાળો હોય ઉપદેશ અવસ્થામાં અનુદાત્ત હોય એક અચવાળો હોય તો પણ ક્રિયાદિના નિયમથી લીટ લકારમાં એને તમારે ઈટ સમજવાની એટલે સેટ છે તો હન ધાતુમાં તો ઉપદેશ અત્વતઃ આવ્યું કે ઉપદેશ અવસ્થામાં ભાઈ વાત સાચી તમારી ક્રિયાદિના નિયમથી ઈટ થાય પણ ઉપદેશ અવસ્થામાં અકારવાળો હોય તો એને ઈટ થાય નહીં એટલે કે થલ ઉપદેશ અત્વતઃથી થલમાં
એનો નિષેધ થઈ જાય છે. આપણે અન વત્તા થલ આવ્યો ને તો થલમાં એનો નિષેધ થઈ જાય. તો ભરદ્વાજ ઋષિના નિયમથી કે ભાઈ થલ હોય કે ગમે એવું હોય, થલમાં તમારે ભરદ્વાજ ઋષિ કે વિકલ્પે થાય. ઓલા એ નિષેધ કર્યો અને કે વિકલ્પે થાય એટલે થલમાં ધાતુ વેટ છે, અન્યત્ર સેટ છે એમ સમજવાનું. તો થલમાં ઈટ કરો એટલે હન 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 જ હન ધન થલ, બરાબર, જ હન ધન થલ. હવે અહીંયા તમારે ઋતુ ભરદ્વાજસ્ય નિયમથી ઈટ કરો ત્યારે જ હન ઈ થ, અને જ્યારે ઈટ ન થાય ત્યારે જ હન અને થ આ પ્રમાણે બને. જ હન થ આ ઋતુ ભારદ્વાજસ્ય નિયમ વિકલ્પે થાય ને, જ્યારે ઈટ કરી ત્યારે આ થલવાળું, આ ઈટ ન કરી ત્યારે આ અવસ્થા થઈ. બરાબર છે. હવે આ બંને સ્થાનોમાં તમારે જે હકાર છે એને આપણે ઘકાર કરવાનો છે. શું કરવાનો છે? હકારને શું કરવાનો છે? કયા સૂત્રથી ગકાર કરતા હતા? તો કે અંતેર નિન્નેશુ, હે ને? અંતેર નિન્નેશુ, હો અંતેર નિન્નેશુ એનેથી કરતા હતા ને. પણ ઈત, અણિત અથવા નકાર એમાંથી કોઈ પણ પરે નથી. થલ ઈત નીતય નથી, કઈ નકારે પરે નથી, હે ને? તો હોંતે સૂત્ર લાગી શકશે નહીં. એટલા માટે આગળનું સૂત્ર આપે છે અભ્યાસાચ. જો તમારામાં આગળનું સૂત્ર અભ્યાસાચ, એ સૂત્ર કહે છે અભ્યાસાત પરસ્ય હંતે હે હસ્ય કુત્વમ સ્યાત. અભ્યાસથી પરમાં, આ અભ્યાસ થયો જ પૂર્વોભ્યાસ, પૂર્વોભ્યાસ જ અભ્યાસ થયો. તો અભ્યાસથી પરમાં અન ધાતુના હકારના સ્થાને કુત્વ ઘકાર થાય, એટલે કે કુત્વ કુ એટલે કવર્ગ થાય છે. એટલે એનેથી કુત્વ કરો એટલે જ ઘન ઈ થ થયું. જો અભ્યાસાત પરસ્ય અંતે હે કુત્વમ સ્યાત, અંતે હે હસ્ય કુત્વમ સ્યાત. જગન ઈથ, જગન ઈથ બની ગયું, હે ને? બન્યું કે નહીં? અભ્યાસથી પરમાં અન ધાતુથી પરમાં હકારના સ્થાનમાં કવર્ગ આદેશ કર્યો. ખ્યાલ આવ્યો? તો જહન ઈ થ અને જહન થ આ બે અવસ્થા હતી. એમાં આ સૂત્ર દ્વારા અભ્યાસથી પરમાં અન્ય હકારને કુત્વ ઘકાર આદેશ કરો, હે ને? તો ઘકાર કર્યો એટલે ઈટ પક્ષમાં શું બની ગયું? જ ઘ ની થ બની ગયું, જગની થ. અને ઈટ પક્ષ, ઈટના અભાવ પક્ષમાં અનુસ્વાર અને પરસવર્ણ કરી દેવાનું. ઈટ નથી થતો ત્યારે ઘ તો થશે જ ને, એટલે જ ઘન અને ન નો અનુસ્વાર, અનુસ્વારનો પરસવર્ણ. અનુસ્વારથી હતો ન નો અનુસ્વાર, અનુસ્વારનો પરસવર્ણ. જો પાછળ શું છે? થ, તથ દ ન જગન થ થઈ ગયું ને. પરસવર્ણ પાછળ હોય એનો છેલ્લો અક્ષર કરી દેવાનો. અહીંયા પાછળ હતો આ, તો એનો આપણે છેલ્લો ઘ, તથ દ ન. તો અંતર તો આ સૂત્રમાં બે રૂપો કર્યા, જગની થ, જગન થ. અને અથુસ આવે તો જગ્ન થું. અથુસમાં શું કરશું? તો કે અથુસમાં જગ્ન થું, અન્ના અનો લોપ કરવાનો, ઉપધાનો લોપ કરવાનો છે. ઉપધાનો લોપ તમને ખબર છે, ગમહન જન ઘન, ગમહન જન ખન, ઉપધાનો લોપ કર્યો એટલે જગાન જગ્ન તુહુ, જગનુહુ, જગની થ, જગન થ, જગ્ન તુહુ, જગ્ન. અને જગાન જગન, જગાન જગન બે રૂપો અણલુત્તમો બા તમે સૂત્ર ભણી ગયા. એ સૂત્રથી વિકલ્પે નીત છે એટલે નીત થાય ત્યારે હોંતેરણ્યથી નીત્વ, હોંતેરણ્યથી અને નીત્વ અભાવ પક્ષમાં અભ્યાસ છે કુત્વ કરવાનો. જગાન જગન આ જે બે રૂપ બને છે એમાં ઉત્તમ પુરુષનો તમારે જે અણલ છે એટલે કે લીટ લકાર ઉત્તમ પુરુષનો અણલ છે, હે ને? એક વચન. તો એમાં અણલ ઉત્તમો વાક્ય છે. ઉત્તમ અણલ છે, ઉત્તમ પુરુષનો અણલ, એને વિકલ્પે નીતવદ માનવાનો. નીતવદ માનો એટલે નીત્વ પક્ષમાં તમારે હો અંતે નિન્નેશુથી કુત્વ કરી દેવાનું, એટલે કે ઘ કરવાનો. અને નીત્વ ન માનો ત્યારે અભ્યાસાચથી કુત્વ કરી દેવાનું, એટલે જગાન અને જગન એવા બે રૂપો બનશે. લીટના રૂપો આખા પાછું બોલું, સાંભળો. જગાન, જગનતુહુ, જગનુહુ, હા, જગનીથ, જગનથ, જગનથુહુ, જગન, જગાન, જગન, જગ્નીવ, જગ્નીમ. આ રૂપો થયા. હવે લૂટ લકાર છે તો તમને ખબર જ છે એકાચ ઉપદેશ અનુદાત્તાત.
આ સૂત્રથી અનુદાત્ત એકાચ હોવાના કારણે ઉપદેશ અવસ્થામાં ઈટનો નિષેધ થઈ જાય. અનુસ્વારને પરસવર્ણ કરી દેવાનું. હંતા હંતારો હંતાર હંતાસી હંતાસ્ત હંતસ્ત હંતાસ્મિ હંતાસ્વ હંતાસ્મઃ. લૃટ લકારમાં શું કરશું તો કે રુદ્ધનો સ્ય સૂત્ર તમે ભણી ગયા. સ્ય પરમાં હોય અને રુદ્ધનો રુદ્ધ એટલે રુકાર વાળો ધાતુ અને હનો એટલે હન. રુદ્ધનો સ્ય સ પરમાં હોય તો ઈટનો આગમ થાય એટલે હન વત્તા સ્યતિ ઈ ભળી દે. અનિશ્યતિ અનિશ્યત અનિશ્યંતે અનિશ્યસ્ય અનિશ્યત અનિશ્યત અનિશ્યામી અનિશ્યાવ અનિશ્યામાં. લોટ લકારમાં પ્રથમ પુરુષ એક વચનમાં તીપ પ્રત્યય હન વત્તા તીપ તીપ શપ આવશે. શપનો અધિ પ્રવૃત્તિ બે શપથી શપનો લોપ કરો એટલે હન વત્તા તી અને એરુહુથી ઉ કરો અને પૂર્વની જેમ જ અંતિ. એમાં અહીંયા શું થશે લોટ લકારમાં શું થશે પૂર્વવત હન વત્તા તી તો તીના ઈનો એરુથી ઉ કર્યો એટલે હન વત્તા ઉ કર્યો. હનના નનો અનુસ્વાર અનુસ્વાર છે પરસો પરવણ એટલે હંતુ હંતી કરતા હતા એઝ ઇટ ઇઝ એમ જ. પણ હંતીના ઈનો આ એરુથી એવું કરવાનો. હંતુ હતામ ગ્રંથુ ગ્રંથિની જેમ ગ્રંથુ અને અંતરની અંદર છે હનો ગ કર્યો હતો એ જ કર્યો હતો ને ગ્રંથિ. સલાદી ગીત લોપ કર્યો હનો ઘ કર્યો હતો. હંતી હત ઘ્નંતી એમાં ગ્રંથુ હંસી હત હત અન્મે અનવાર. તો અહીંયા શું કરશું હંતુ હતાત હતામ ગ્રંથુ બરાબર છે. પછી ત્યાં શું કરતા હતા હંતી હત ગ્રંથિ હંસી તો અહીંયા હંસી નહીં થાય. હંતુ હતાત હતામ ગ્રંથુ જહી શું બનશે જહી. કેવી રીતે બનશે તો હન વત્તા હી શું કરશું હન ધાતુ હને તો તામ અંતુ ઈ પ્રત્યય છે એટલે કે તિપ્ત જી સિપ થસ્તો તો શેરીય પિચ્ચ સીનો હી કર્યો એટલે હન વત્તા હી થયું. આગળનું સૂત્ર આવે છે જોવો ધ્યાન રાખો. હન વત્તા હી હંતેર જહ આ સૂત્ર કે છે હંતે હે જહ હોવ પરે અર્થાત હી પરમાં હોય તો હી પ્રત્યય યદિ પરમાં હોય તો હનના સ્થાને જ થાય છે એટલે હનનો કરો જ હે ને હી પરમાં છે ને અનો કરો જ અને હન વત્તા ઈ કર્યું તો હનના નનો તમે જ આદેશ કરી અને અતો હે સૂત્રથી ઈનો લૂપ પ્રાપ્ત હતો પણ એના માટેનું આગળનું સૂત્ર આવે છે. તો આપણે હનના નનો લોપ કેનેથી કરશું હનના નનો લોપ હમણાં સૂત્ર ભણી ગયા ને કયું અનુદાત્તોપદેશ વનતિ તનોત્યાદિના મનુનાસિક લોપો એટલે કે એનાથી હનના નનો લોપ થઈ ગયો એટલે જહી બન્યું હે ને. જહી હતા હતમ હત હનાની અનાવ નામ એમાં રૂપ બનશે. પણ હન વત્તા હી જ્યારે આ સ્થિતિ થઈ ગઈ હનના જ હનો તમારે હંતેર જહથી હનનો જ કર્યો એટલે જ હી આવી સ્થિતિ થઈ ત્યારે હંતેર જહ સૂત્ર લગાડ્યા પછી જ આદેશ થઈ ગયા પછી અતો હે સૂત્ર કહે છે કે અથી પરમાં હીનો હું લુક કરું તો હીનો લોપ થાય ખાલી જ રૂપ બધે એના નિષેધ કરવા માટેનું પ્રાપ્ત હતો લુક એનો નિષેધ કરવા માટે આગળનું સૂત્ર આવે છે કે છે અસિદ્ધ વદ અત્ર આભાત. અત્ર એટલે અહીંયા આભાત એટલે ભસ્ય જે ભ સંજ્ઞાનો અધિકારની સમાપ્તિ સુધી એટલે અત્ર ઈત ઉર્ધ્વમ આપાદ સમાપ્તે હે આભીયમ. આભીય સંજ્ઞા જેવું છે આભીય અધિકાર કહે તો અધિકાર કે છે ઈત ઉર્ધ્વમ આપાદ પરિસમાપ્તે હે આભીયમ. ઈત ઉર્ધ્વમ એટલે यहाँ से लेकर અહીંથી હા ને ઈત ઉર્ધ્વમ એટલે આ સૂત્રથી લઈને यहाँ से लेकर આ સૂત્રથી લઈને ભસ્ય સૂત્ર છે એટલે કે ભસ્ય અધિકારની સમાપ્તિ થાય ત્યાં સુધી જેટલા પણ કાર્યો થાય છે ઈત ઉર્ધ્વમ અહીંથી માંડીને આ પાદ પરિસમાપ્તે હે એટલે કે આ પાદ પૂર્ણ થાય ત્યાં સુધી એટલે કે 6-2-22 છે તો 6-4-22 છે ને. અસિદ્ધ વદત્રા ભાતના નંબર જો અસિદ્ધ વદત્રા ભાતના નંબર 6-4-22 તો એ છેલ્લું ભસ્ય સૂત્ર છે 6-4-129 એટલે અહીંથી લઈને આ પાદ પૂરું થાય ને ત્યાં સુધી હા જેટલા પણ કાર્યો થાય છે 6-4-22 થી લઈ
અને ભસ્ય સૂત્ર એટલે 6 4 129 સમાપ્તિ સુધીના જેટલા પણ કાર્યો થાય એ કાર્યોને આભીય નામ આપ્યું. શું આપ્યું? આભીય. આ એટલે ત્યાં સુધી ભી એટલે ભસ્ય ભ છે ને એટલે અને આ ભી ભ આ ભ સંબંધી છે માટે આભીય. તો એને આભીય એવું નામ આપ્યું છે. જેટલા પણ કાર્યો આપ્યા છે એને. હવે આગળ કહે છે સમાનાશ્રયે તસ્મિન કર્તવ્યે તદ અસિદ્ધમ. સમાન આશ્રય સમાનાશ્રયે તસ્મિન કર્તવ્યે. સમાનાશ્રયે તસ્મિન કર્તવ્યે એટલે કે કોઈક આશ્રયને લઈને જો કોઈ આભીય કાર્ય થઈ ચૂક્યું હોય. સમાનાશ્રયે હે ને સમાનાશ્રય એટલે કે કોઈ પણ આશ્રય લઈને સમાનાશ્રયે એટલે કે આશ્રયને લઈને તસ્મિન કર્તવ્ય સમાન આશ્રયને લઈને જો કોઈ આભીય કાર્ય થઈ ચૂક્યું હોય. આભીય કાર્ય એટલે 6 4 22 થી લઈને પાદ પૂરું થાય ચોથો પાદ પૂરો થાય ત્યાં સુધીમાં જો કાર્ય થઈ ચૂક્યું હોય અને પુનઃ ફરીથી એ જ આશ્રયને લઈને સમાન શબ્દ આપ્યો ને સમાન આશ્રયે તસ્મિન કર્તવ્યે આભીયને લઈને કોઈ કાર્ય થઈ ચૂક્યું હોય હે ને જે કોઈક આશ્રયને એટલે કે કોઈ નિમિત્તને માનીને કોઈ કાર્ય કરવામાં આવ્યું હોય હા અને એ કાર્ય આભીય હોય એટલે કે કોઈ આશ્રયને લઈને કોઈ આભીય કાર્ય થઈ ચૂક્યું હોય અને પુનઃ ફરીથી એ જે આશ્રય એ નિમિત્ત છે એને જ માનીને જે બીજું કાર્ય કરવામાં આવે એને આભીય કાર્યની દ્રષ્ટિમાં પહેલું જે આભીય કાર્ય કર્યું હોય એ અસિદ્ધ થાય. કોઈ આશ્રયને લઈને કોઈ કાર્ય કરવામાં આવ્યું હોય એ કાર્ય આભીય હોય અને પાછું એ જ આશ્રયને એ જ નિમિત્તને માનીને પાછું જો કાર્ય કરવામાં આવે તો પહેલાંનું કાર્યને અસિદ્ધ માનવામાં આવે છે. એથી કરીને જહીમાં અહીંયા અતો હેથી અથી પરમાં હીનો તમારે જે લોપ કરવાનો છે. તો હવે તમે અહીંયા હનના હવે સાંભળો આપણે કેવી રીતે અહીંયા ઘટાડશું એ ખાસ જુઓ. જ વત્તા હી થયું અહીંયા અંત્યર જહથી હીનો આશ્રય લઈને અંત્યર જહ સૂત્ર શું કહે છે હે ને હોવ પરે હી પરમાં હોય તો શું કહે છે હનના હનો જ થાય એટલે આપણે જ કર્યો બરોબર ને. તો જ વત્તા હી અહીંયા અંત્યર જહ સૂત્રથી હીનો આશ્રય લઈને હનના સ્થાને જ આદેશ કરવામાં આવ્યો છે. આપણે કીધું ને સમાન આશ્રયે એટલે આશ્રય લઈને કાર્ય કરવામાં આવ્યું છે. હવે એ આભીય છે આભીયની અંદર આવે છે 6 4 36 છે એટલે એ હનો જે જ કર્યો એ આભીય કાર્ય કહેવાય કારણ કે 6 4 36 એના નંબર છે. અને આ બાજુ આ જ હીને માનીને અતો હેથી હીનો લોપ થાય છે. અથી પરમાં હીનો લોપ થાય છે તો હીને માનીને જ હીનો લોપ થાય ને. અથી પરમાં જો હી હોય તો એ હીનો લોપ થાય તો અથી પરમાં આ હી ન હોત તો હીનો લોપ થાત. તો એક તો આ હીને માનીને હનો જ કર્યો અને આ હીને માનીને પાછો અતો હેથી હીનો તમે લોપ કરવા જઈ રહ્યા છો તો એને સમાન આશ્રયે કર્તવ્ય એટલે આવ્યું. જો સમાન આશ્રયે તસ્મિન કર્તવ્યે તદ અસિદ્ધમ. સમાન આશ્રય હોતે છતે તસ્મિન કર્તવ્ય એ કરવાનું હોય તો એ અસિદ્ધ થાય એટલે હીનો લોપ પ્રાપ્ત હતો. આ બંને આભીય કાર્ય છે અને આ સૂત્રની દ્રષ્ટિમાં પહેલું કાર્ય જે છે અંત્યર જહ સૂત્રનું કાર્ય એ અસિદ્ધ થઈ જાય અને એ અસિદ્ધ થઈ જવાના કારણે અતો હે સૂત્ર ને જની જગ્યાએ હન દેખાય. શું દેખાય? અસિદ્ધ થઈ જાય. હનનો અહીંયા જ કર્યો તો હનના જ કર્યો શું દેખાય? જ હન દેખાય. તો અથી પરમાં હી ન આવ્યો મનાય. હે હનના સ્થાને જ કરે છે. આખા હનના સ્થાનમાં શું કરે છે? જ નનો લોપ નથી કરવાનો. તો જો અસિદ્ધ થઈ ગયો જ પેલું કાર્ય અસિદ્ધ થઈ ગયું તો હન દેખાય તો હે લાગી શકે નહીં. એટલે હવે અદંત ન રહેવાના કારણે પ્રવૃત્તિ થાય નહીં એટલે એમનું એમ જહી રૂપ અસિદ્ધ એમનું એમ અક્ષુણ્ણ જહી રૂપ બન્યું. તમારે ખ્યાલ આવ્યો? જહી હતા હતમ હત અને હનાની હનાવ હનામ એમ એના રૂપો ચાલશે.
પછી લંગ લકારની સાધનિકા કરવાની છે આપણે. લંગ લકારમાં શું કરશું? કંઈ છે નહીં, પૂર્વમાં જે ભણી ગયા એ રીતે જ છે. જો હંતુ હતા હતા મંતુ જહી હતા હતા મત હનાની હનાબ હનામ. લોટ લકારની સાધનિકા કર્યા પછી લંગ લકાર આવે છે. તો લંગ લકાર પ્રથમ પુરુષ એક વચનમાં તીપ પ્રત્યય હન વત્તા તીપ શપ શપનો લુક કરી દો. અધિપ્રવૃત્તિ બે શપ હતી, હે એટલે હન વત્તા તી ઈતશ્ચથી તીના ઈનો લોપ કરો. ખબર છે લંગ લુંગ લુંગ બધામાં ઈનો લોપ થાય એટલે હન વત્તા અડધો ત વધ્યો. અને લુંગ લંગ લુંગ છડુદાર તહથી અટનો આગમ કરો એટલે હન ટીપનો તીનો ત અહંત શપનો તો લોપ કર્યો. અહંત એવી સિદ્ધિ થઈ. એમાં હલગ્યાભ્યો દીર્ઘ સુતિસ્ય અપૃક્તમ હલ અપૃક્ત તકારનો લોપ કરો. અપૃક્ત તકારનો શું કરો? હલગ્યાભ્યો દીર્ઘ સુતિસ્ય અપૃક્તમ હલ. તો શું બન્યું? અહન. લ્યો અહન અહતામ અગ્નન અહ અહતમ અહત અહનમ અહન્વ અહન્મ. તો અપૃક્ત એવા તકારનો લોપ કર્યા પર અહન પ્રયોગ સિદ્ધ થાય. હવે ધ્યાન શું રાખવાનું કે અહનની પ્રાતિપદિક સંજ્ઞા નથી. સુબંત તિગંતની પદસંગ તો અહનને પ્રાતિપદિક નહીં માનવાનું. નકર તો નનો ઉપો પ્રાતિપદિકાંત હશે નકારનો લોપ થઈ જાય. હા, દ્વિવચનમાં તસ પ્રત્યય આવ્યો. અહન વત્તા તસ. તસ થસ થમી પામ તામ તન તામહ. સૂત્રથી શું કરશું? તસનો તામ આદેશ કરી અને નકારનો લોપ કરી દો એટલે અહતામ. હા, અને અગ્નન બહુવચનમાં ઝી આવે. હે ને, ઝી આવે. ઝીનો શું થાય? અંત. ઝોનતઃ તો કરીએ જ છીએ. તીપ્ત ઝી. ઝીનો શું કર્યો? અંત. બરાબર. અને ગમહન અજનખન ઘસસ્યથી ઉપદાનો લોપ કરો. અમાં અ છે ને એનો લોપ. અહન. ઈતશ્ચથી ઝીના ઈનો તો ઈતશ્ચથી લોપ કરી દીધો. ઉપદાનો લોપ. અને હો અંતરણિન્યસ્યથી કુત્વ કરો. કુત્વ હનો કર્યો ગ. અગ્ન. આ ભળી દો. અગ્નંત થયું એટલું. અગ્નંત. હે ને, અને સંયોગાંતસ્ય લોપ હતી તનો લોપ કરી દો. અહન અહતામ અગ્નન. અહમાં શું કરશું? તો અહન વત્તા અહન હતું, સીપનો હતો સ, અહન વત્તા સ હતું. બરાબર છે. અહીંયા તમારે હલગ્યાભ્યોથી અપૃક્ત સકારનો લોપ કરો. આ સનો લોપ થયો શું બધું? અહન. બરાબર ને. તો અહન અહતામ અગ્નન. અને મધ્યમ પુરુષ એકવચનમાં સીપમાં પણ શું બનશે? અહન. બરાબર. તો અહન અહતામ અગ્નન અહન અહતમ અહત અહનમ. ભળી જાય. અહનમ અહન્વ અહન્મ. એવી રીતે વિધિલિંગ લકાર પ્રથમ પુરુષ એક વચનમાં તીપ લ્યાવો ઈતશ્ચથી લોપ કરો. યાસુર પ્રદેશમાં પ્રદેશાતું કીધું યાદ કરો. હન વત્તા યાસ વત્તા તીપનો જે ત વધશે શપનો લૂપ કરો. અને સાર્વધાતુકનો અવયવ સકાર જે છે એ સકારનો લોપ કરો. લિંગ સલોપનંત્યસ્યથી. હા, એટલે હન્યાત હન્યાતામ હન્યુહુ હન્યાહ હન્યાતમ હન્યાત હન્યામ હન્યાવ હન્યામ. આટલા સૂત્ર થયા. હવે તમારે આશ્રિલિંગ લકારની વાત આવશે એ નેક્સ્ટમાં આપણે ભણીશું. જે વધ્યાત વધ્યાસ્તમ વધ્યાસુ વધ્યાહ વધ્યાસ્તમ વધ્યાસ્ત બનશે. એના રૂપ સિદ્ધિ બધાએ કરી લેવાની. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. આવજો.